કહો વેદવાણી, કહો વેદવાણી, તમે ઉલટાણી ગુરુજી મારા। હે ગુરુ महाराज, आप तो विचार ज्ञानी हो, आप तो બધું જાણતા हो, तो सदा तो હું કહું છું આપના કહેવા મુજબ ગયો હતો સવાર પારે જીવનું રક્ષણ કરવા કાજે, ગયો હતો સવાર પારે જીવનું રક્ષણ કરવા કાજે, અસુર ગણીને લે તો પારે જમાયો ને ગુરુજી મહારાજ। કહો વેદવાણી, કહો વેદવાણી, કહો વેદવાણી, તમે ઉલટાણી સુનો ને ગુરુજી મહારાજ। હે ગુરુ મહારાજ, આપના કહેવા મુજબ હું સરોવર પાડે ગયો ત્યારે શું કર્યું? મારા ભાણે સર્વનો નાશ થયો। અંધારે ભીએ આપ્યો મુંજાને, અંધારે ભીએ આપ્યો મુંજાને, કહ્યું કે ચાલો પુત્રો આજે પૂજને ગુરુજી મહારાજ। કહો વેદવાણી, કહો વેદવાણી, કહો વેદવાણી, તમે ઉલટાણી અરે ગુરુ મહારાજ, હું આપના કહેવા પ્રમાણે પંપા નામના સરોવર ઉપર ગયો હતો ત્યારે મારા હાથે મારા ભાણેજ ચરણનો મારા સપ્તવેદી બાણથી નાશ થયો છે। અને હે ગુરુ મહારાજ, અંધાને મને શ્રાપ આપ્યો છે। હે રાજા દશરથ, તારે ત્યાં 4 પુત્રનો જન્મ થશે, પરંતુ અમારે અને અમારા શ્રવણને જેમ વિયોગ થયો તેમ હે રાજા દશરથ, તારે 4 પુત્ર હોવા છતાં પણ જ્યારે તારો મૃત્યુનો સમય આવશે, ત્યારે જ્યારે કાળ તારા દરવાજે કબોળા મારશે, ત્યારે હે રાજા દશરથ, તારે 4 પુત્ર હોવા છતાં એક પણ પુત્ર તારી પાસે નહીં હોય। તો હે ગુરુ મહારાજ, આ ત્રણ મને હત્યાએ લાગી છે, તો તેના નિવારણ માટે મેં આપને બોલાવ્યા છે।